કાળજુ કંપાવતી ક્ષણો એર ઇન્ડિયા પ્લેન દુર્ઘટનાના 8 મહિના બાદ પરત મળ્યો સામાન। ધાનેરાના થાવર ગામના સૌદાનભાઈને મળ્યું દીકરા વહુનું અર્ધબળેલું લગ્ન આલ્બમ। ભાવુક દ્રશ્ય જે બળેલી તસવીરોમાં દીકરાનો ચહેરો જોઈ પિતાની આંખો છલકાઈ, આખું ગામ હિપકે ચડ્યું। યાદોનો કાટમાળ જે 12 જૂન 2025ની એ કાળી રાત જેણે અનેક પરિવારોની ખુશીઓ રાખ કરી દીધી। સમય ગમે તેટલો વીતી જાય પણ સ્વજનને ગુમાવવાનું દુઃખ ક્યારે ઓછું નથી થતું। ગત 12 જૂન 2025ના રોજ અમદાવાદ એરપોર્ટ પર સર્જાયેલી એ ગોઝારી વિમાન દુર્ઘટના આજે પણ ગુજરાત ભૂલી શક્યો નથી। લંડન જવાની હોશ સાથે વિમાનમાં બેઠેલા મુસાફરો માટે આ મુસાફરી અંતિમ સાબિત થઈ હતી। આજે 8 મહિના બાદ જ્યારે એર ઇન્ડિયા દ્વારા મૃતકોનો સામાન પરત કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે ત્યારે બનાસકાંઠાના ધાનેરામાં જે દ્રશ્ય સર્જાયા તે જોઈને પથ્થરદિલ માનવી પણ રડી પડે। બનાસકાંઠાના ધાનેરા તાલુકાનું થાવર ગામ આજે અહીં માતમ જેવો સન્નાટો છે। 8 મહિના પહેલા જે દીકરા કમલેશ અને પુત્રવધુ ધાપુને હસતા મુખે લંડન જવા વિદાય આપી હતી, આજે તેમની યાદગારી રૂપે પિતા સૌદાનભાઈના હાથમાં માત્ર એક અર્ધબળેલું લગ્ન આલ્બમ આવ્યું છે। તારીખ 12 જૂન 2025 અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભરેલું એર ઇન્ડિયાનું વિમાન હજુ તો આકાશ સામે તે પહેલા પ્રચંડ વિસ્ફોટ સાથે જમીનદોસ્ત થયું હતું। આ દુર્ઘટનામાં અનેકો પરિવારના માળા વિખેરાઈ ગયા, જેમાં થાવર ગામના 9 દંપતીએ પણ જીવ ગુમાવ્યો હતો। એર ઇન્ડિયા દ્વારા આજે જ્યારે બચેલો સામાન સોંપવામાં આવ્યો ત્યારે આલ્બમ જોઈ સૌદાનભાઈ સ્તબ્ધ થયા। આજે એ જ આલ્બમ છે જેમાં દીકરા વહુના લગ્નની સોનેરી યાદો કંડેરાયેલ હતી। આજે ફોટો બળી રાખ થઈ ગયા છે પણ પિતાની નજરે બળેલા ચહેરાઓમાં પોતાના વહાસોયા દીકરાને શોધી રહી છે। વિચારોમાં ખોવાયેલા સૌદાનભાઈ કહે છે, મેં એને મોટા સપના જોવા લંડન મોકલ્યો પણ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું। હવે આ બળેલી તસવીરો જ એની છેલ્લી ઓળખ રહી ગઈ છે। આ દ્રશ્ય સાબિત કરે છે કે ટેકનોલોજીને તપાસ ગમે તેટલી આગળ વધે પણ વિમાન દુર્ઘટનામાં જે પરિવારોએ પોતાના વજૂદ સમાન સંતાનો ખોયા છે તેમની ભરપાઈ ક્યારેય થઈ શકતી નથી। 8 મહિના બાદ મળેલો આ અર્ધબળેલ સામાન એ જખમોને ફરી તાજા કરી ગયો છે। એવા પ્રકાશ ભારતી ગોસ્વામી, ભારતની અસ્મિતા, બનાસકાંઠા। એ સમયે મને એવું જોયું કે જે એનો પહેલી વખતે જોયું કે એની જોડે લાસ્ટ જે વસ્તુ એની જોડે કઈ હતી તો એ હતી એ જ્યારે આવી ત્યારે જાણે મારા મનની અંદર એવું લાગતું કે મારો દીકરો સામેથી આવીને મને બોલતો એવું લાગ્યું હતું। એ ખરેખર હું વર્ણવી પણ શકતો નથી। કેટલી યાદ આવે છે એની યાદમાં કશું ક્યારે રાત્રે જાગી જઈએ તો ઊંઘ પણ નથી આવતી। અમારા જે વ્યક્તિ એવું એનું વ્યક્તિત્વ એવું હતું કે એને ક્યારેય ભૂલી શકીએ નહીં। એનું હંમેશા એક જ કહેવું હતું, પપ્પા જિંદગીમાં ગમે ત્યાં રહો પણ હંમેશા તમારા મનથી મજબૂત રહેજો। એનો એક મંત્ર મારામાં આવ્યો કે એણે એવો કીધું હતું તો એના માટે હવે કઈ ઘડી બનવાની હતી એ તો મને ખબર ન પડી, પરંતુ એનો એ હંમેશા એવો જ રિઝલ્ટ રહેતું કે ભાઈ જો જે કરવાનું છે તમારા માટે કરવાનું, તમે બીજાને ન જુઓ, તમારે શું કરવું છે એ તમારા માટે કરી લેવું। એ આજે પણ મારા માટે એનો યાદગાર છે।